મફુજી, પથરીનું તો ખાલી એક બોનું હતું અને તમે બધા ખાલી જોતા જો ખેગાર હું કરે છે. મારે ખાલી એક જ વસ્તુ નક્કી કરવી છે કે આ પોલીસ જલાજી અને ફૂમતારજી જો લઈ જાય છે અને હું પૂછપરછ કરે છે. મારે ખાલી એ વસ્તુ નક્કી કરવી છે. સાહેબ હોય તો પોલીસ સ્ટેશન છે. પોલીસ સ્ટેશન હોય નહીં, હાથમાં આવે છે. અલ્યા એટલે બધા આલે શું લઈ ગયા તો? હા? એટલે બધા આલે શું લઈ ગયા? અરે કાકા, આ કેસ રહ્યો નહીં, આ કેસ કાકો ભત્રીજો ગુમ થઈ ગયા છે નહીં, એના ઉપર છે. એટલે સીઆઈડી ટાઈપ છે. પણ ગમે કોના નહીં કોઈ કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશન ના હોય. પહેલાની હું ગયો એના કાકો ભજી દોર્યા ની એ અમે અમારે આખું ગોમનું અમારે આખા ગોમના વૈસાના પાટા હતા એ રહ્યા. અરે ખાલી ખોટા આ કેસમાં કોઈ નહીં. અરે કાકા, ઈ ઓશાના પાટા હોય ગમે તે હોય, મારી વાત સાંભળો. આતંકવાદી હોય ને આતંકવાદી, તોય એને પોલીસ સામે રજૂ તો કરવો પડે. રજૂ એટલે મારી વાત સાંભળ્યો અને એ તો બાપરા છે ને હવે એ તો મજા ગઈ રહ્યા નહીં હોય. હા, એટલે તમારા કારણે તો નહીં રહ્યા હોય નહીં તો તમારા બેડા તૂટી જાય અને આખી જિંદગી જેલમાંથી છૂટશો નહીં. દલાજી, હા પણ સાહેબ પોલીસ સ્ટેશનમાં ગયો કોમ્પ્લેક્સ નું નહીં. બોલ, કીધું ખરા કે આ સીઆઈડી કેસ છે, આની પૂછપરછ પોલીસ સ્ટેશનમાં ના થાય. હળો સારું વાંચો હળો. એમ મારા ઓછા આટલી વારમાં જો ગયા. અલ્યા તારી પોલીસ હોય ને પોલીસ સ્ટેશન નહીં અને કોમ્પ્લેક્સમાં ચમ લઈ જાય છે. હવે તો નક્કી કોઈક ડાયલમાં કાળું લાગે. સાહેબ તમે ઓલે ના પણ હોય તો તમારો તો પોલીસ વાળો બીજો દેખાતો નહીં. હે તમારું ચાપ ચોકન છે. અરે કાકા, સ્ટાફ ના હોય, અમે સીઆઈડી છો અને આ કેસ સ્પેશિયલ અમન ઉમપ્યો છે. તો આ પછી પૂછી લો તાન. હઉ. બીજી માથાકૂટ કરશો જ નહીં તમે. હા, પણ કાકા અમે ચો માથાકૂટ કરી તમારા અંગા. કારણ કે પછી અમારે પછી કોમ તો હોય એમ. હા હા, વાત સાચી છે. આને પૂછવાનું ચાલુ કરો જે પૂછવાનું. અરે સાહેબ, પેલી બાજુ નહીં રોવાય એટલે આપણે થોડી પૂછપરછ હા. કરી અને એને છૂટા કરી દઈએ. હા લેવડો. તો પછી તાન જો થાય અમને તમે હા કે અમને કશું ખબર જ નથી. બરાબર આ જે બધું બન્યું એ બાબતની અમને કોઈ ખબર શું બન્યું? નથી. હે શું બન્યું? આ તમે કહેતા હતી. તમે કહેતા હતા બરાબર છે. એટલે શું કીધું તું અમે? હે શું કીધું તમે એમ નતા કહેતા કે કાકા ભત્રીજાના ગુનેગાર તમે એટલે અમે એ બાબતમાં કોઈ જાણતા નથી. બરાબર છે. એટલે અમે એવું તો હજી પૂછ્યું જ નહીં. હે તમને અમે પૂછાય જવાબ આલવાનો છે, તમે ડાયરેક્ટ ચમ સવાલો કરવા માંડ્યા. હા તો પૂછો હડો તાન તમારે જે પૂછવાનું હોય પૂછો. બીજું શું તાન કહો. હે સાહેબ, હા આપણે પૂછ્યા પહેલા હોય પરસાદી આલ દઈએ. હા વાત સાચી. પરસાદી પણ મારી વાત ઓપડો અમારે છે બાધા બરાબર છે એટલે પરસાદી અમે ખાતા નથી. અરે આ તો ગમે એવી બાધા હોય ને હે. તો હારી પરસાદી ખવાય. હા હા. અને એમાં સાહેબ હું કહું છું હા. કે આપણે જાતે નહીં હાલવી. તાણી હવે આરે વાન ખવરાઈ ની આરે વાન ખવરાઈ ની. પણ અમે લાયા નથી. હા, તો મજા આવશે. હા સાહેબ, અમારો અમે સાહેબ પરસાદી ખાવી જ નહીં. તમારે જે પૂછવાનું પૂછવાનું ચાલુ કરો. ખોટો કેમ ટાઈમ બગાડો છો? સાહેબ, વાત કહું. કાકા, હા યાદ આવ્યું તમન? અરે ભત્રીજા એક જેવું યાદ છે. આ જલેજી ને ફૂમતા કે શું કર્યું તું ખબર છે? આપણે બેન એકબીજા જોડે માર ખવરાઈ હતી. આ એનો બદલો વાળવાનો છે. એનું બદલું અને આ ડાબડી મોટા ડોહાને કૂતરો બનાવવાનો છે. હા હા એ યાદ છે. એને ભયમાં દાટતી વખત મેં કીધેલું છે કે તને તો હું કૂતરો કર્યો. અને બીજી વાત કે આ ઘડિયાળ સોરણી કઈ રીતે ઈ આ ડોહો ગમે તે દોડતો હોય ને તો હીર્યું બહાર કઢાવવાનું છે. હા એ જોણતો જ હશે. એ ડોહો ને નકે ચલો જી બેન થી એક તો જોણતો જ હશે. કાકા, હવે હું તમને કહું, હા મને હવે છે ને તાજુ હું કંટ્રોલ નહીં કરી શકતો. આ ડોહાના ના ધનાજીને ઓયથી બિલ્ડિંગ ઉપરથી પડતા કરવું એમ થાય છે મને. હાલ નહીં ભત્રીજા, હજી તો મજા લેવાની છે. માર ખાતા જોઈને આપણે મજા લેવા. તું શાંતિ રાખ તાણે હેજે. કાકો ભત્રીજો, ખરેખર મારી જાત ઉપર મને વિશ્વાસ નહીં થતો કે એના પાસા આયા.
ખરેખર કાકા ભત્રીજા તમારો ભગવાન બહુ મહાન છે હો. પણ મારે હવે જોવું છે શું કર્યું હોય. દલાજી હવે છે ને તમે બે જણા હાથ સાફ કરી નાખો. હા પણ આ તો અમારા પાસે આપો દીધો ભાઈ. હા એટલે પરસાદી ખાવાની તમારે. પણ પૈસા દઈને શું કામ વાહ પડ્યા છો નથી ખાવાની ને મારે હવે ઉભા થો તમને બેનો બે હવા નહીં લા ઉભા થો પકડો પકડો જેડિયો ઓય મેલો સાહેબ આ તો હાથમાં પકડો જેડિયો શું કરીએ એમ મારી વાત આપણો ડોહા હા મને ખબર ભાઈ તમારે મારી વાત સાંભળો અમે જોડીઓ તો પકડો છે બરાબર છે પણ તમે દોડો ચોથી લાવશો હવે દડાય તમે બે અને રમવાનું તમારે બે જણા. હા હા આવું તો પછી જવું હતું તો આપણો હવે હસી મજાક પટી ગયું બધુંય તમારા જલાજીને મારવાના અને જલોજી તમને મારશી જેને કાકા ભત્રીજાના મર્ડરમાં હાથ હશે જેનો જુઠ્ઠો મોણો હશે એ નકલી સોળ છે અને હાચો મોણો હશે એ હાચું સોળ છે. પણ સાહેબ અમે એ જાણતા નથી આ કાળ એ મૂઠે ડોહા. સાહેબ પકડજો એ કાળ પકડજો મૂઠે પકડો સાહેબ સાહેબ ઓમ લાવો નહીં મજા હા શું જોડે અરે કાકા અમારે પૂછપરછ કરવી પડે અમારું પણ જે સાહેબનું બહુ દબાણ છે પછી હાજુ એમ અમારો ઉપરથી ઓર્ડર છે કાકા ઉપરથી મોડે તો શું જઈએ અમે હું કોમેડી કરું છું પકડો સાહેબ પકડજો પકડજો સાહેબ તમે ખરા મોંટા નથી તરુણ ભાઈ એ સાહેબ એ સાહેબ ઓમાય સાહેબ એ થાપો ના વાગી પકડજો સાહેબ પણ એના બોલે આની માફી હું માંગુ. અરે માફી તો હું માંગુ સાહેબ એ સાહેબ ઓય પકડો ઓય અમે કર્યું છું એમ તો પકડો સાહેબ અમાર ડોહા ને પણ સાહેબ અમે શું કર્યું એ તો કહો. સાઈડમાં ખરેખર ફોજદારજી મારા તમને ઘણાય બચાવાય પણ જો હું તમને બચાવવા જાય તો મારી ઘડિયાળ બહાર પડી જાય પણ હવે તમારી સી રીતના બચાવું કાકા ભત્રીજાને આખા ગામમાંથી ગુમ કરી નાખ્યા તમે કાકા ભત્રીજાને બોલો બોલો હવે પરસાદી હાલવી છે કે નહીં હાલવી એકબીજાને હે હા બોલો બોલો સાહેબ પરસાદી હાલવી છે કે નહીં હાલવી એકબીજાને સાહેબ તમારે જે પૂછવાનું પૂછી લો સાહેબ હા બોલ પરસાદી હાલવી છે એકબીજાને. વાપડો આ મગજ રહ્યો ને મગજની નસો બધી તૂટી ગયેલી છે કાકા પણ સાહેબ તમે આવું શું કા કરો છો આવું નહીં એ કાળ મૂઠાના નામ મેલો સાહેબ આ કરો એ સાહેબ આપો તો. ના કોના આ ડોહાના કથા ભાગવા છે હા પણ ભાગી લાગી પરસાદી હાલવી છે સાહેબ જો પણ અમે ગુનેગાર નાને હાર્યા ને તો પણ મોટા સાહેબ જોડે અમે બધું કહી દે કે અમે આવી રીતના તું એને માર્યા હતા. હા એમ ઓવે કઈ દે છે તું કઈ દે છે અમે તો ઘણો દોઢ ડાયો છે તો આપણો ડોહા આ તો શરૂઆત છે અને રિમાન્ડ એવા લેવા ને તે તમે અમારી મારથી બચવા બિલ્ડિંગ ઉપરથી દોડી દોડીને ધમખા મારીને મરી જાઓ પણ શું કરવા એવું કરવું પડે સાહેબ એના કરતે જે પ્રસાદી તમને એકબીજાને આલવાનું કીધી છે ને એ ચાલુ કરો હા હા નકર અમારા રિમાન્ડ તમને ભારે પડી જાય પકડો ધોકો પકડે હળો જલ્દી ચાલુ કરો બે જણા. હેડો હવે સાહેબ એક જ મિનિટ મારે થોડું કામ એ ખાલી થોડી વાત હા હા તમે તાર બધું કોમ પટાઈ દો સુખ શાંતિ પછી પ્રસાદી ખો ધનાજી તમને હું જુસો ઢોકો છોડવાનો છું એટલે તમારે ભોગા હાથા પાડવાના બરાબર છે હું તમને છોડું ને વખત તમારે જૂઠા ભોગા કરવાના હો પછી વાંધો નહીં યાદ કરશે તાની જ મેળ આવશે ને કે મારે કાઢે મરી જાવ એ પછી તમારે હા હા હળો ચાલુ કરો
ભાઈ આવ્યો અરે કાકા ઉભો રહો. ચપ્પલ વાગે છે, ચપ્પલ વાગે છે. હમણાં આવો અમારે જોડે જ રહો. વાજી નહીં આવી. હવે સાહેબ હા તમને કોઈ દોડવા મળ્યું આમાં ઓ બધું જાણવા જ મળે છે હાલ. બે બે અમે હાથ હાથ. બે હાર્યા ગુનેગાર છે આ બે ને જ કાકા ભત્રીજાને માર્યા અને ઘડિયાળે વાયન જોડે જ છે. હા અહીંયા ઝુકા હોય 50. તમે મારી વાત ઓળખો સાહેબ. હવે સાહેબ હવે સજા કેટલી પડશે સજા વાયન હતું પેલો બેન મારવાના કેસમાં ઉંમર કેદની પડશે. અરે સાહેબ નિયમ બદલાઈ ગયો હવે તો ફાંસીની સજા પડે સીધી હા ફોસી હા અને પાસે ઘડિયાળની પડશે નોખી. ના ના સાહેબ હું મારું જ મારું. ના અમે તો કીધું કે તમે મારો અમે કીધું નહીં, નહીં. પણ એ તમે એકબીજાને ધીબું મારતા હતા એ ઉપરથી અમને પાક્કું થઈ ગયું કે તમે બે જણાને કાકા ભત્રીજાને ગામમાંથી ઉઠાયા એનો મર્ડર કર્યો અને એને ગમે તે એની લાશે ચોકદાટી નાખી સાહેબ પણ અમે તો એ વાતમાં કશું જાણતા નહીં. હવે હું હાસુ છોડું છું ખાઈ તમે. હા હા. કાકા કોઈ ધનાજી. એ ભલાજી અલ્યા એ ઉંમરલાયક ડોહો છે ને આવું ના દેવાય અને ઓયને કોઈ પડ્યું નહીં કાઢું હા આ તો સી તાણે સી એનું ખાલી મૂકું તો દો તાણે કોને જટાળો સી ઉભો. તાણે આમ ભલા આદમી તમે વાઈન છોડો તો હવે તાણે. ખાલી ઈ છોડે ઈ ખાલી દો ખાલી એ દલાજી ધોકે તો પડી તારી એ ઘીને ખાલી એમ. ખરેખર હદ થઈ ગયો આખા ભોયમાં ગાલ દીધા તોય મારો છે બે જણા પાછા આયા ઓયનો ભગવાન બહુ મહાન છે પણ મારું શું મારે હોય સીધું સીધું કેવું કે આ બે પોલીસ વાળા કાકો ભત્રીજો હોય જો સીધે સીધું કહેવા જાય ને તો મારી ઘડિયાળ બહાર પડી જાય હે અને હું સાવ થઈ જાયો એટલે કોક તો આઈડિયા કરવો પડશે મારે. ઓ હરિભાઈ આ ચા પાણી નહીં કરવા હા વાં તો ઊંઘે છે ને આવે છે. આહા ચાલ હરીબા બાપા રે હા હું થયું હરીબા મેં જો તમને તોડીને દીધું ખાલી માથ અડાડે દશમન શું થાય છે? હા એમ કહું છું. થાચી ગયો છું ખેગારજી હા હમણાં દાડો ઉજ્યો તમારે પથરી મટી ગઈ મફુજી એક વાત કહું તમને હા પથરી તો ખરેખર નથી મળતી ખાદ લેબુ પીધા ના 500 પીજો પણ તોય ના મટી ના. પણ છેવટે ગદ્દા લેબુ પીધા તાણી મટી બોલો આરી પરફેક્ટ દવા છે જે ગદ્દા લેબુની છે ગદ્દા લેબુ ને લાડુડી ના મેં તો એકલા ગદ્દા લેબુ જ પીધા હતા તે એ પડી જાવ તું ક્યાં જાવ શું કરવા આવ્યો છે અલે હરીભાઈ મેં વચન આલ્યું તું મફુજી હવે પેલી પોલીસ આવશે તો વાયર મૂકવા જવાનું. ઓય હજુ તું બાજી છે નજીક કાકાજી તમારી ઈમાનદારીને તો દાંત આલવી પડે છો તમે હટ વગર બોલાયા અવતારે આપણે મને બહુ ગમ્યું આપણે વચનના પાકા હવે ખેગાજી તમારી ગોળ બધાય વચ્ચેના આવી રીતના પાકા રહેતા હોય ને તરત આવતા રહેતા હોય તો અમને આટલી તકલીફ જ ના પડે હા. શું કહેવું હરીભાઈ આ કોઈને રોકવા જ ના પડે. હા. મફુજી મારે તમને બધાને એક વાત કરવી છે વળી કે ગયું. જે પોલીસ વાળા આવે ને સાહેબો હા. એ પોલીસ વાળા નહીં કપૂર છું. કાકો ભત્રીજો છે. હા. હવે યાર આટલા સુધી ભોયમાં ગાલ દીધા હતા ચોથી આયા છે પાછા. અલે હરીબા આપણે even નદીમાં દાટીને હેડ્યા એટલે તમને બધાને મેં એક વાત કરી હતી ખબર હે શું? કે અરે બે જણા પાછા આવશે નતું કીધું બોલો અલ્યા ભાઈ ઈ વાત તો બરોબર હે તમારે કેવી તો પેલી ફેર તો ફૂમતો આખો ને બે તમે ધૂળ્યા હતા કે તો યાર આત્માઓ ચોથી આવી ઈ તો હું તો મારો કાળ ધૂળ્યો તો તો પછી તમારો કાળ ઘેર ધૂણો કે હોય
સોગન વચ્ચે શું કેમ ધૂણો છો હા અને રહી વાત કાકા ભત્રીજાની તો અહીંયા ખેગારજી ચકલું નતું ફરકતું. બાપુજી એવું નહીં, અહીંયા હરીબાન મેલવા આયા તાણે મેં એક વસ્તુ નોટિસ કરી હતી શું? કે બે જણા આઈને ઉભા રહ્યા ને એટલે ભત્રીજાનું શરીર અને પેલા પોલીસ વાળો જે પાતળો પાતળો તો ખબર હે એનું શરીર મેટ લાગતું હતું અને પેલો જાડિયો એનું શરીર જો પેલા કાકા જેવું લાગતું હતું એનું માથું. હવે ખેગારજી મારે તો એટલું જ કેવું છે કે આ તમને કાકા ભત્રીજાના ભણકારા વાગે છે, બીજું કોઈ નહીં. હા. આર્યું જ નજરમ ભમે છે તમારે, મગજમાં સડી ગયા છે. મગજમાં સડી ગયું છે. બપોરે હુઈ ગયા હતા ઊંઝો તો ને. તો પછી તારા સપનું જ આયેલું છે. આરી ફડચી જ તમને મટી નહીં કાકા ભત્રીજાની. ના ના મફુજી સપનું નહીં આવ્યું, કોઈ ફરચી નહીં મને. અને એવું હોય તો એટલે હરીભા હા. તમને આ બે જણા સાહેબ પોલીસ સ્ટેશન લઈ ગયા, તમને શું પૂછ્યું તું, તમે કોઈ હા. માર્યા હતા? એ વાત સાચી કોઈ બાપુજી. કશું માર્યો નથી. અને પછી એક વાત નોટિસ કરો કે આવી બે જણા આવી હોય કણ એટલે એક જ વસ્તુ પકડી રાખી, ઘડિયાળ. અને પેલા બે જણા ઘડિયાળ પાછળ જ પડ્યા હતા. હવે એ આ તો પેલી આપણા ભત્રીજાને કાચીએ કાલ મુઠીએ લખાવ્યું છે તો એ પૂછી કે મફુજી હોય ને વાતમાં થોડીક દમ છે યાર. હા હરીભા હવે પૂછો તમે. ભરતજી તમે શું ભલા મોણા ઉતરી પડો છો તરત જ ઢેસણોમાં પાણીમાં? એમ નહીં કેતો પણ હોય ને આપણે જો કોઈ પૂછ્યું છે હા, એ તો પણ આ બેઠા હોય ને પૂછો તમે. આ પૂછી લ્યો. અલ્યા હરીભાઈ તમને વેમ પડી હતી? ના નહીં, તો એમ પછી તમને અહીંયા દડે રમાડ્યા તા કે? ઓય કોઈ તકલીફ તમને આલી હતી એની? બાપુજી એમ નહીં કેતો ચિયા પોલીસ સ્ટેશન લઈ ગયા તા એમ કહું. આપણે આવ્યું કે મેન પેલું પેલું ક્વાર્ટર કહેવાય કે શું ચી કોણ? હેડક્વાર્ટર હા ને બરોબર. એટલે તમને કોઈ માર્યા હતા? ના ના લે બરાબર. ભાઈ જો ભાઈ અરે ખેગાર એટલે મેલો માં લમડો જ ફરી જાય આ એને દુખાય છે ઉભા રહેજો, ઉભા રહો. આ હોળહના પડ્યા છે તમારે. હા? જૂઠું જેમ બોલો તમે. હવે ખેગારજી તો આ દોયડી ઉપર ઉજ્યા છે ને એટલે હોળ તો પડે. હા નહીં તમે જુઓ જુઓ અલ્યા તમે તાણી. આ તો ભારતનો નકશો તું બધાને ખોલી ખોલીને બતાવી છે શું થયું હરીભાઈ હાર્યું? નકશા પાડી દીધા છે. મોનતા જ નહીં, આ અમારી વાત તો કોઈ મોનતા જ નહીં. લો મજાક લાગે બધા. હવે વભળો ખેગારજી પોલીસ વાળા અહીંયા વભળો મારી વાત હા. કે ભલે હરીભાઈ જૂઠું બોલ્યા પણ પોલીસ વાળા કોઈ અહીંયા લઈ જઈને પૂજા ના કરાવે. પણ મફુજી હેડક્વાર્ટર માં ના લઈ જોય મારી બાપ જેલ માં લઈ જોયા તો. એમ નહીં, તમે સાચું બોલજો. તમે ચો લઈ ગયા હતા? સાચું. મારો હા? માર્યો મને માર્યો મારે એમ નહીં હરીભા, હરીભા. એ આટલે હા. પણ લઈ ચોકડ ગયા તા ઈ તો કો. હા બેહો બેહો હું કહું બેહો તો હરીભાઈ તમને માર્યા હતા? તો બેહો હું કહું તો વભળો મારી વાત, તમને માર્યા હતા? ઓય તો પછી તમારે હવે જૂઠું કેમ બોલવું પડ્યું કે તમે માર્યા એટલે આડા પાડીને માર્યા તો પછી દડાની લાલચ કેમ આલતા હતા બધાને? બાપુજી લાથારી મો હવે મફુજી એમ નહીં લાસારીની વાત નહીં, તમે હાચું કીધું હોત તો ફૂમતા કાલ એને આપણે ના મેલો. હા ચોથી હાજુ કહું ચીચિયા મોઢે હાજુ કહું પેલા ધમકાવતા હતા એમ નહીં, તો હરીભા. પછી પેલા બે જણા તો હસતા હસતા જ્યાં છે તમારી વાત સાંભળીને રાજી રાજી થઈ ગયા છે તો હવે એની શું દશા આવશે? એ તો ભગવાન જોઈ લે બધાને હે? તો એ વખત તમારો હોય તમારો બેડો ઉઘાડો કરી વતાડો હતો કે હા. સાપટે વતાડવી હતી કે? પણ ચો બતા બાપુજી વાત જેવી કરો તમે તો એ પોલીસ વાળો હોમો અમે કેસ કરો ડાયરેક્ટ ના મારે ઈ રહ્યા. હા તો બે હું તમને કહું ચોકન લઈ ગયા હતા ને આપણે રોડ પર બિલ્ડિંગ નહીં પડી નવી નવી બિલ્ડિંગ બની ગયા હા. કોમ્પ્લેક્સ ખેડ ઉપરલા માળે ખુલ્લે ઉપરલા માળે લઈ ગયા અને એ જન દાડા બાડા કુટ્યો ભરે બંધો ભરે બરોબર. મફુજી આવરેજ કોઈ પોલીસ વાળો લઈ જાય બિલ્ડિંગ હા. ઉપર. હવે વભળો મારી વાત કે આ પોલીસ વાળા છે ને ઈર્યા મને લાગે છે કે એકલા અલ્ફાવો જ હશે. એના કેમ સીઆઈડી વાળા છે હા? સીઆઈડી વાળા ક્યાં હતા CID વાળા ની હોય અરે બનાવટી પોલીસ વાળા હશે હા હોય પ્રાઇવેટ હરીભા, તમારા તમારી જેવા માર જેવા તમને કોઈ પૈસા બદલે પૈસા હા. બદલે. અને એક વાત મફુજી બીજી હા કે એને જેન ઓયથી લઈ હેડ્યા વર તો મેલી ગયો એટલી ઘણા એક જ સવાલ આનો ઘડિયાળ ચો જઈ નહીં કહેતો હું, નહીં કહેતો હું. ઘડિયાળ છે બીજું કોઈ નહીં તો? કાકો ભત્રીજો ચોઈ જાય તો ભૂલી જ જાય અરે અરે હરીભાઈ આ ઘડિયાળ તો આ હોય આપણા ગામમાં નહીં પણ આજુબાજુના બારે ગામોમાં ઘડિયાળ જાહેર થઈ છે તો બધાને ખબર પડી ગઈ છે અરે પણ આ ઘડિયાળ થી ગાયબ થવાય છે એમ નહીં કહેતો હું. અમને લાલચ જાગે. એમ નહીં કહેતો મફુજી હા. આ પોલીસ વાળા હોય બરાબર કોને કાકા ભત્રીજાનો કેસ પકડ્યો હોય તો કાકા ભત્રીજાનું પૂછે કે ઘડિયાળનું શું કા હળગાવી વચ્ચે હા તાર મફુજી એમ તો કીસી કે બારે ગામમાંથી ગમે તે આવા ઊભા થયા હોય એમ. હા લાલચ તો દાજી બરાબર. ગમે તેને. હરીભા, હા. તમને કોઈ ઈવને કોઈ વાત કરી હતી એવી?
હા? ચેવી કોઈ પૂછ્યું તું મને? કશું નહીં વળી આરી પૂછ્યું તું ઘડિયાળનું, બીજું કશું નહીં પૂછ્યું. હા આ તો બીડી કોઈ વાત કરી હોય તમને તાણી. યાદ કરજો યાદ. એક જંગલ હતું. શું હતું? જંગલ હતું ને એમાં બે સિંહ રહેતા હતા. હા હા મફુજી, એક વાત યાદ આવે મન. એને એક વાર્તા કીધી હતી કે એક જંગલમાં બે સિંહ હતા અને એક ગીદડ હતું. એ ગીદડ રહ્યું ને એ સિંહનું મોઢું પહેરીને ફરતું હતું અને પેલા બે સિંહની ભાઈબંધી કરી અને આમાં કોક વાને કોક વાતમાં કોક કંટાળ પડી છે. તે પેલું ગીદડ હતું ને એને આ પેલા બે સિંહ અંગાત ગદ્દારી કરી અને આ ગીદડ જેવી ગદ્દારી કરી એવી ડાયરેક્ટ મારા બેડા પડી. હવે અલ્યા હરીજી એ તો ટાઈમ પાસ કરતા હશી. એ આવો ટાઈમ પાસ ના હોય. અરે ગદ્દારી પેલું ગીદડ કરે ને માર મને ના આદમ પડે. હા એ વાત સાચી. અરે વાહ, વાર્તા સાચી. અને ઈ કહાની વાપરીને તમને ચમ માર્યા એની હું સોખવેટ કરી આલું તમને. હા એના બે સિંહ હતા ને એ કાકો ભત્રીજો અને જે ગીધર હતા ને ઈ તમે હરીફા. તમે ગદ્દારી કરી હતી કે નથી કરી બોલો? ગદ્દારી શેની કરી છે? કાકા ભત્રીજા જોડે અરે ભાઈ નાકું તો થોડું થોડું મળે છે. તાણે તે એમ નાખું છે ને આજે મારા વાત કરી તો ગીધર ની વાત હું થોડો ગીધર છું. અલ્યા પણ ભૂલ તમે ગીધરના ઉપર સિંહ હતા કે નતા ઈવન હંગા થતા તાણી? મને લાગે છે કે આ ભત્રીજાની કાચી રહી ને એને કોઈ લખાવામાં બાજી જ રાખેલું નહીં. તમે બાપુજી હવે ઓય વેમ પડતી વાત છે ને તમે લખાવાની વાત કરો છો. હવે વાપરો મારી વાત કે કાકો ભત્રીજો થોડી ઘણી તો ઘેર વાતો કરે કે ના કરે હા તો પછી કહેતા હજી કે હરિભાઈ ને કાકા ભત્રીજાને ભાઈ બંધી હતી હા અને હરિભાઈએ ગદ્દારી કરી એની કાચી તો દોડતી હોય કે વાત સાચી હા એને જ બાફી છે બધું તાણ. વાત સાચી મારી. ઓવે હવે હરિભાઈ તમે ચિંતા કરશો ને તમને એવું લાગતું હોય ને ખેગારજી હા. તમને એવું લાગે છે કે હીરા કાકો ભત્રીજો લાગે વળી ચમ. લાગે છે હા, હા. તો એલાર આવે તો આપણે તો મોરા ઊંચા કરીને ચેક કરી લેવું હા હા વાત દૂધનું દૂધ અને પાણીનું પાણી. હા જોડે ઉભા બે. હવે રહી વાત આપણે ઘડિયાળની. કની? ઘડિયાળ. હવે ગલાજી આજે સાચું બોલી કાઢજો કે ઘડિયાળની વાત શું છે અને ઘડિયાળ કના જોડે છે અને એની હકીકત શું છે? એ તો સાહેબ ઘડિયાળ કેવું હતું ખબર છે હા. કે પહેરીને એનું બટન એવું હતું દબાવો ને તો હા. મોણો અલોપ થઈ જતો. હા એ વાત તો અમને ખબર છે. હા બરોબર, એ તમારે કોઈ કહેવું નહીં, પણ આ મફુજી કીધી કે ઘડિયાળ સુરઈજી છે એટલે ગામમાં તમને કોઈના ઉપર વેમ ખરી કે ઘડિયાળ હાર્યો લઈ ગયો છે? ના સાહેબ અમન તો કોઈના પર વેમ નહીં. આ તો મફુજી કીધું મારા ઘરમાંથી ઘડિયાળ જતી રહી એટલે પછી હા આમન શું ખબર કે ભાઈ કોણ લઈ ગયું એટલે તમે સાહેબ કોઈના ઉપર. એક મિનિટ સાહેબ, હા તારી વાત જાહેર જાણી થઈ કે મફુજીએ તમને એમ કીધું કે ઘડિયાળ સુરઈજી છે. હવે સાહેબ એ તો શું છે કોક ગામમાં આપણે શું છે કે જો હા તમને હાલવાની હતી ખબર છે? આપણે મફુજી જોડે તમને હાલવાની હતી ઘડિયાળ. હવે એટલે અહીંયા તારે કોક પછી વાત મીધી હા, કે એક મિનિટ. કાકા હા હવે કમ્પ્લેટ આપણે વાત ઉજી પહોંચ્યા છો. હવે શાંતિ રહેશ. ઘણી વાર શાંતિથી પૂછ. માર જોડ નહીં કરવી. ધનાજી શું કીધું તમે? ઘડિયાળ ઉમતા કાકા હાલવાની હતી. હા એ દાડા પર મફુજી ઘરમાં લેવા જતી અને ઘડિયાળ સોરાઈ ગયેલી હતી. હા નથી બરોબર. હવે ફૂમતા કાકા ને ઘડિયાળ શા માટે હાલવા નથી? હા એ તો કેવું હતું અમારે બધાને એવું હતું કે બધાને મહિનો બધાને વારા કાઢવાના હતા ઘડિયાળ. હવે વારે બરોબર. એટલે બીજું કશું નથી થાય હા વારે કાઢવાના થાય એમ. વારા બધેલા હતા કે મહિનો ઘડિયાળ બધાને હાલવાની. રાખવી. હા બરોબર. હવે. તો કના વારા પટ્ટી જતા, કના વારા બાકી હતા? મારાથી ચાલુ જ થવાનું હતું હે વારા એટલેથી ચાલુ જ કર્યા તમે. હવે એટલે પછી જતી રહી ઘડિયાળ એમ બરોબર. સાહેબ અમને તો એવું લાગે છે કે મફુજી અમારા આગળ જૂઠું બોલે છે શું છે કે કાકા હા તો મને લાગે આરી ગેમ વચ્ચે મફુજી રમી છે. મફુજી જોડે જ છે ફોલ્ટ બધોય. કારણ કે ઓયાને હું થયેલું ખબર છે કે અરે આપણે નદીમાં દાટીને આયા ને એમ પછી ઓયાને માથાકૂટ થયેલી છે ઘડિયાળ બાબતે. હા તે પણ આપણે ચો વહી ગયું હલકાર મફુજી નું ઠેલ આવે.
હા. તાણે આપણે તો શરમ છે મફુજીને ઉઠાઈ લાવે અને મફુજીને એવા કૂટો ને કાકા. બાપુજી ઉપર તો મને 12-5 વર્ષનો કાળ છે ભત્રીજા, આજકાલના નહીં. થી આગેવાન પણ કરો છે ગોમમાં મને આગેવાન નહીં મેં ખવાય. તમને નતું કીધું કે આ ડોહા દોડેથી ગમે તે દોડવા મળશે? નતું કીધું? ઓમ ડોહો આ ગમે કાકા તો- તમને એક વાત કહું, હા હવે મફુજીને ઉઠાઈને લાવે ને તો મફુજી હાથું ના બોલે ને તો મફુજીનું અહીંથી છૂટા ભય નાસી અને પછી કાકા ગોમ છોડીને ચોક તારા ઘડિયાળ ને બડિયાળ બધું આપણે ભૂલી જાય પછી. હવે મફુજી જતા રહ્યા પછી ગોમમાં આપણે કેનારો ચિયો રહ્યો એ તો કે આ કાકા ઈ તો હું તાણે. ભૂલી ગયો છું. મફુજી જાય એટલે વાર્તા આ તો બધા સમજે હવે કાગળના વાઘ છે. એનું હું હવે આપણા જોડે કશું ના. તાણ તું ચિંતા કરે ને. હા, કાકા હવે ઘડિયાળ જાણી તમને આલવા નક્કી કર્યું કે ફૂમતાળજીને 1 મહિનો ઘડિયાળ આલો, બરોબર? ઈ વખત કોઈને વિરોધ કર્યો તો? સાહેબ તો મને ખબર છે અને કર્યો તો વિરોધ? ભરતજી એને વિરોધ કર્યો તો પણ અમે હું થોડો હોમો થઈ ગયો ને પછી એને આલવાનું નક્કી કર્યું ઘૂમતા આકાર. બરોબર બરોબર. હવે તો મને એક વાતનો હાથો જવાબ આલજો કે જે વખત મફુજીએ એમ કીધું કે ઘડિયાળ ચોરાઈ ગઈ છે, બરોબર? એ વખત ભરતજી હાજર હતા હોવે તો એને શું કીધું તું? એને મફુજીનો વિરોધ કર્યો તો ને મફુજીને જે હમા બોલી આયા હતા. બરાબર. એવું છે એમ? સારું, હડો તમારી પૂછપરછ પતી ગઈ. આ તો અને અમે તો- આપણો જ નહીં અમે ઠેઠ મેળવા આવશે અને અમે મફુજીને લઈને આવવાના છે પાછા હોય. મારી વાત સાંભળો, વાયકણ શું રિમાન્ડ લીધા છે અને શું પૂછપરછ કરી છે એ રીતો ઘેર જઈને કોઈને પણ કીધું ને તો ઈકણ ને ઈકણ ગોળી મારીને પટાઈ દેવું, હા આર્યું જ કહેવાનું હતું. બરોબર? બંદૂક તો છે નહીં તમારી પાસે. જોડે અને હોય બધુંય છે અમારી જોડે તો. જોડે હોય ગરબે રમીને ગયા સમજી લે વાત ને. હવે શું કીધું? સારું નવરાત્રી કે આ બધું હા હા, લડ. લ્યો હેડો. હા મારું 500 પાટણ હા